ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 પાઠ 19 મહાકવિ કાલિદાસ. આપણે ભાગ 1ની અંદર મહાકવિ કાલિદાસનો જન્મ વિશે વાત કરી હતી કે એમનો જન્મ ક્યારે થયો એ કોઈને ખ્યાલ નથી, પણ એટલું ખ્યાલ છે કે વિક્રમાદિત્યના સમયની અંદર તેમનો જન્મ થયો હોવાનું મનાય છે. કે વિક્રમાદિત્યના કુલ 9 રત્નો હતા. 9 રત્નમાંના એક રત્ન એટલે કાલિદાસ, બરાબર. અને આપણે પછી એમના વિશે થોડું સ્ટોરી જોઈ હતી કે મહાકવિ કાલિદાસ કેટલા મૂર્ખ હતા. જે ઝાડની ડાળી પર બેસતા એ જ ડાળી કાપી નાખતા હતા. અને એ જમાનાની અંદર એક વિદ્યોત્તમા નામની એક રાજકુમારી હોય છે. રાજકુમારીને બહુ જ ઘમંડ હોય છે એના રૂપનો અને એના જ્ઞાનનો. એટલે એ નક્કી કરે છે કે જે રાજકુમાર મારી જોડે શાસ્ત્રાર્થ કરશે અને એ મને હરાવી દેશે એની સાથે લગ્ન કરશે, બરાબર. ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરેલા ત્યાં રાજકુમારો આવે છે, પણ કોઈ એને હરાવી શકતું નથી. અને એ વિદ્યોત્તમા એટલી ઘમંડી રાજકુમારી હોય છે કે તે શું કરે છે, બધાનું અપમાન કરીને કાઢી મૂકે છે. એટલે બધા લોકો જે રાજકુમારો બધા આવ્યા હોય છે એ બધા ભેગા થાય છે અને નક્કી કરે છે કે આનું ઘમંડ આપણે તોડીશું. એટલે બધા નક્કી કરે છે. કેવું નક્કી કરે છે કે એટલો મૂર્ખ છોકરો હોતી એની માટે કે એને આખી જિંદગી અફસોસ થાય. એ બધા શોધી રહ્યા હોય છે ત્યારે અચાનક એમની નજર એક ઝાડ ઉપર પડે છે અને એ છોકરો જે ઝાડ ઉપર બેઠો હતો, એ જે ડાળી પર બેઠો હતો એ જ ડાળી એ કાપી રહ્યો હતો. એ બધા નક્કી કરે છે કે આ જ એની માટે સર્વશ્રેષ્ઠ છે, આનાથી બીજું મૂરખ પણ હોય કે. એટલે પછી એને નીચે બોલાવે છે, ફોલાવે છે અને કહે છે તારે લગ્ન કરવા હોય તો તારે ચૂપ રહેવું પડશે. એટલે બધા જ ભેગા થઈને સરસ મજાના કપડાં લાવે છે અને એને પહેરાવીને છેલ્લે આપણે અંતમાં જોયું હતું કે વિદ્યોત્તમા પાસે લઈ જાય છે શાસ્ત્રાર્થ કરાવવા. હવે આપણે આગળ જોઈએ. विद्योत्तमा पंडितों की यह छल भरी बात नहीं समझ सकी और शास्त्रार्थ के लिए तैयार हो गई. विद्योत्तमा જે છે એને આ પંડિતો આવી રીતે છલ કરશે એને ખ્યાલ હતો નહીં, એટલે એ શાસ્ત્રાર્થ કરવા માટે તૈયાર થઈ જાય છે. उसने युवक को एक उंगली दिखाई, उसका भाव था कि एक ईश्वर है. વિદ્યોત્તમા તો ભણેલી ગણેલી હતી, એને તો બધું જ્ઞાન હતું, એટલે ઈશારામાં एक आंगળી बतावे છે, એનો મતલબ હતો एक ईश्वर છે. उस मूर्ख युवक ने समझा कि यह मेरी एक आंख फोड़ डालना चाहती है. એને શું લાગ્યું કે આપણે તો પેલા મૂર્ખને તો કંઈ ખબર નથી, જે કાલિદાસ જે મૂર્ખ હતા એટલે એમને તો એવું લાગ્યું કે એક આંગળી બતાવીને મારી એક આંખ ફોડવાની ઈચ્છા કરે છે. उसने दो उंगलियां दिखाई, એટલે સામેથી કાલિદાસને તો બોલવાનું ના પાડી હતી પેલા મૂર્ખ છોકરાને, એટલે 2 આંગળીઓ બતાવે છે. અને उसने दोनों आँख फोड़ने डालने के संकेत किया. પેલા ગાણાને તો ખબર ના પડી એટલે એક આંગળી બતાવી, તેને એવું લાગ્યું કે એક આંગળી ફોડવાની ઈચ્છા છે. પછી એને 2 આંગળી બતાવી અને કહે છે, એ એવું મનમાં ભાસ કરે છે કે તારી 2 આંખો ફોડવા હું તૈયાર છું. पंडितों ने इस संकेत का अर्थ विद्योत्तमा को समझाते हुए कहा कि आपके प्रश्न के उत्तर में हमारे गुरुजी का कहना है कि ईश्वर और जीव दो है. बराबर. એટલે મસ્ત મજાનું એ લોકો સમજાવે છે કે મારા ગુરુજીએ 2 આંગળીનો મતલબ એવો છે કે એક ઈશ્વર અને એક જીવ, એમ 2 છે. આગળ इस बार राजकुमारी विद्योत्तमा ने 5 उंगलियां दिखाकर पांचों तत्वों का संकेत किया. विद्योत्तमा જે છે એ 5 આંગળી બતાવીને 5 તત્વો એક છે એમ બતાવવાનો ટ્રાય કરે છે. તો उस मूर्ख ने समझा कि वह मुझे तमाचा मारने का संकेत कर रही है. એ જે મૂર્ખ છોકરો છે એવું સમજે છે કે મને તમાચો લાફો મારવાનું વિચારી રહી છે. उसने मुट्ठी बांधकर तमाचे का जवाब घूसे से देने का संकेत किया. એટલે આ આપણા જે બુદ્ધુ હોય એને તો કંઈ ખબર ના પડી એટલે એને શું કર્યું, 5 આંગળી ભેગી કરીને મુક્કો બતાવ્યો એને. पंडितों ने इस बार भी विद्योत्तमा को इस संकेत का अर्थ बताते हुए कहा कि आपके 5 उंगलियां में 5 तत्वों का संकेत किया था, लेकिन हमारे गुरुजी का कहना है कि 5 तत्वों के मिलने से सृष्टि का निर्माण होता है, अलग अलग रहने में नहीं.
એટલે એનો જવાબ એવો બી કહે છે વિદ્યોત્તમાને કે તમે 5 આંગળી છૂટી છૂટી બતાવી અને એ બધા 5 તત્વોને ભેગા કરીને આપણી પૃથ્વી એક જ છે, बराबर, अलग अलग नहीं, वो संकेत कहे छे। इस तरह उपरोक्त शास्त्रार्थ में विद्योत्तमा ने उस मूर्ख युवक से अपनी हार मान ली और दोनों का विवाह धूमधाम से पंडितों के करवा दिया। એટલે કે હવે જે વિદ્યોત્તમા રાજી રાજી થઈ ગઈ કે આટલા મારા કરતાં પણ જ્ઞાની છે આ તો, એમ વિચારીને એ પંડિતોની સાક્ષીની અંદર જ એના લગ્ન લેવામાં આવે છે। एक दिन की बात है, एक ऊँट की बोली सुनकर वह मूर्ख युवक अपना मौन व्रत भूलकर यकावत बोल बैठा, ऊँट ऊँट एम, बराबर। एटले पेला पंडितोए अमने कीधुं हतुं अने विद्योत्तमाने एवुं कीधुं हतुं के अमने तो मौन व्रत धारण कर्युं छे एटले इशारामां जवाब आपशे, पण एनुं मौन व्रत भंग करीने एक दिवस बारीनी बहार ऊँट जोवे छे એટલે ऊँट ऊँट बोले छे। विद्योत्तमा सांभळी जाए छे। उसको बोलते सुनकर विद्योत्तमा चौंक उठी, यानी बोलता जोईने विद्योत्तमा चौंकी जाए छे। उसे पता चला कि उसका पति कोई विद्वान पंडित नहीं बल्कि एक बहुत बड़ा मूर्ख है। एटले अहींया जे विद्योत्तमा एनो वात सांभळी जाए छे अने विचार करे छे के मने मूर्ख, मारो पति तो बहु मूर्ख छे अने मने पण मूर्ख बनाववामां आवी छे। पंडितों के छल भरी बातों का अर्थ अब उसकी समझ में आ गया। હવે વિદ્યોત્તમા તો હોશિયાર હતી એટલે એને ખબર પડી કે પંડિતોનું અપમાન મેં કર્યું છે એટલે એ લોકોએ મારી જોડે આવું કર્યું છે। विद्योत्तमा को बहुत मानसिक दुख पहुंचा और उसने अपने महल में कालिदास के प्रवेश पर रोक लगा दी और द्वार बंद कर दिया। હવે વિદ્યોત્તમા સાચી હકીકત જાણી ગઈ હતી એટલે એના જે સુવાનો રૂમ હતો એ કષ્ટ એટલે કે એના ત્યાં દ્વાર બંધ એટલે કે દરવાજા પણ બંધ કરી દે છે। હવે એના ગુસ્સો આવી જાય છે બહુ જ। कठोर उपासना से उसे माँ काली का वरदान प्राप्त हुआ, बराबर। એટલે પછી એને દરવાજા બંધ કરી દે છે અને કહે છે કે તમે અહીંયાથી જતા રહો કે તમે મારી જોડે છલ કર્યું છે। એટલે પછી એ કઠોર ઉપાસના કરે છે। આપણા કાલિદાસ જંગલમાં જતા રહે છે અને કઠોર ઉપાસના કરે છે અને वरदान प्राप्त થાય છે। और उसे काली का दास होने के कारण कालिदास नाम अच्छा ज्ञान प्राप्त कर वह फिर से विद्योत्तमा के पास लौटे। એટલે કાલી માતાનું ભજન કરે છે અને એમને બધી સરસ્વતી પ્રાપ્ત કરે છે અને વિદ્યોત્તમા પાસે પાછા આવે છે। બહુ જ્ઞાન પ્રાપ્ત કરે છે કાલિદાસ। द्वार तब भी बंद था, द्वार तारे पण बंद हतो। એ જ્યારનો બંધ કરેલો ત્યારનો એને ગુસ્સો આવે તો એટલે કાલિદાસ ત્યાંથી નીકળી જાય છે, એને બંને વાતચીત કરે છે અને ગુસ્સો પણ આવે છે। પછી જ્યારે જ્ઞાન પ્રાપ્ત કરીને પાછા આવે છે ત્યારે પણ દરવાજો બંધ હોય છે। कवि ने अपने विद्वान होने का प्रमाण स्वरूप संस्कृत में द्वार खोलने के लिए विद्योत्तमा से प्रार्थना की। अनावृत कपाट द्वार देही એટલે બહારથી જવાબ સંસ્કૃતમાં આપે છે કે તમે બારણા ઉગાડો। अंदर से पत्नी विद्योत्तमा पूछा अस्ति किस्वम वागेस्वेह એટલે પૂછે છે તમે કોણ છો। इस पर महाकवि कालिदास क्रमशः कुंभार संभव, मेघदूतम और रघुवंश की रचना विद्योत्तमा को सुनाई। બહાર રહ્યા એમણે મેઘદૂતની રચના કરી, કુંવાર સંભરમની રચના કરી, વિદ્યોત્તમાને બધું સંભળાવે છે। विद्योत्तमा को जब उनके पंडित होने का विश्वास हो गया तो उसने द्वार खोलकर महाकवि कालिदास का स्वागत किया। પછી એને ખબર પડે છે કે આ તો મારા પતિ છે એમ કહીને પછી એનું બધું સંસ્કૃતનું શ્લોક આવડી ગયા છે, સંસ્કૃતમાં બંને વાતો કરે છે એટલે એને ખ્યાલ પડે છે કે આ તો મારા પતિ છે। कालिदास को हर क्षेत्र का गहरा अनुभव था। कालिदास બધા क्षेत्रमा अनुभव થઈ ગયો હતો। प्रकृति का जैसा वर्णन उनके साहित्य से मिलता है वैसे कहीं नहीं मिलता। उनके प्रकृति के बिना मनुष्य जीवन अधूरा दिखाई पड़ता है। कालिदास की उपमान्य एवं विख्यात है। उनकी कोई तुलना नहीं, उनका कोई जोड़ नहीं। चरित्र वितरण में महाकवि कालिदास की तुलना नहीं की जा सकती, उनकी कोई बराबरी नहीं कर सकता। उनके पात्रों का व्यक्तित्व अपनापन लिए रहता है, हर बार बड़ी भी स्वाभिमानता में उपस्थित होती है। कालिदास अपने काव्य तथा नाटक के द्वारा बार बार यही
बताना चाहते हैं कि राजा प्रजा का शासक है नहीं, उसका रक्षक और पिता भी है। उन दोनों समाज ने नारी का क्या स्थान था, इस बात का पता भी हमें कवि कालिदास की रचनाओं से मिलता है। समाज में नारी का सम्मान और श्रद्धा की दृष्टि से देखा जाता था और उसे नृत्य, संगीत, चित्रकला आदि की शिक्षा दी जाती है। महाकवि कालिदास के सात प्रमुख ग्रंथ हैं। उनमें से पहला ग्रंथ ऋतुसंहार, यह एक उत्तम काव्य है। इसमें कालिदास ने अपने सूक्ष्म दृष्टि का परिचय दिया है। ऋतुओं का तथा प्रकृति का जितना सुंदर चित्रण काव्य में है, उतना कालिदास के अन्य ग्रंथों में भी नहीं है। मालविकम मित्र कालिदास का दूसरा ग्रंथ और पहला नाटक है। उसमें 5 अंक और विदेशी का राज्य, अग्निमित्र और विदर्भ की राजकुमारी मालविका का प्रेम कथा है। तीसरा ग्रंथ विक्रमोर्वशीवा कालिदास का दूसरा नाटक है। उसमें 5 अंक है तथा महाराज पुरवार और उर्वशी की प्रेम कथा है, चित्रण किया गया है। कुमार संभवन का काव्य है और उसमें शिव पार्वती का विवाह लेखन, कुमार कार्तिकेय का जन्म और तारकासुर का वध तक की कथा वर्णन की है। मेघदूत कालिदास का 5वां ग्रंथ है, वह भी खंड काव्य है। इसमें शुरू कालिदास ने बादल को दूत बनाकर कुबेर की नगरी अलकापुरी तक का मार्ग बताया है। महाकवि कालिदास का 7वां और सर्वश्रेष्ठ ग्रंथ है अभिज्ञान शाकुंतलम। यह उनका तीसरा नाटक है और उनमें 7 अंक है। महाकवि कालिदास ने नाटक का राजा दुष्यंत और शकुंतला की कथा कही है। इस तरह महाकवि कालिदास आज भी हमारे संस्कृत साहित्य में अमर हैं। इसकी रचनाएं तत्कालीन साहित्य, शासन और राजनीतिज्ञ, राज्य तथा जान विश्वास, भूगोल, ललित कला, स्थापत्य आदि सभी की झलक मिलती है। बराबर, अहींया आपणो पाठ पूर्ण थाय छे। जेटला नाटको लख्या ए बधुं ज अहींया तमाम विस्तारपूर्वक आपवामां आवेलुं छे। अहींया आपणो पाठ पूर्ण छे।